વડોદરાના ખેલાડીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં એમપી ખાતે દબદબો જમાવ્યો। ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યના કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના ગ્લોબલ વાડોર્યુ કરાટે એસોસિએશન પ્રમુખ અબ્બાસ સૈયદના 11 ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર, કેડેટ, જુનિયર, અંડર 21 અને સિનિયર જેવી કેટેગરીમાં ભાગ લીધો હતો, જેઓએ પોતપોતાની વેટ અને એજ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા, જેમાં ઉવેશ સૈયદ ગોલ્ડ મેડલ, જુનેદ શેખ ગોલ્ડ મેડલ અને બીજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ, યાયા સૈયદ ગોલ્ડ મેડલ, સુઝાન શેખ ગોલ્ડ મેડલ, ફૈઝાન કુરેશી ગોલ્ડ મેડલ, સગુફતા સૈયદ સિલ્વર અને બીજી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ, ફૈઝલ પઠાણ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત વડોદરાનું અને તેમના કોચ અબ્બાસ સૈયદનું નામ રોશન કર્યું હતું। વધુમાં આવનાર દિલ્હી ખાતે યોજના ઇન્ટર-ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં ખેલાડીઓ ભાગ લેશે અને ગુજરાત સહિત વડોદરાનું નામ રોશન કરશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરાટે ડો ફેડરેશનના પ્રમુખ હાંસી કલ્પેશ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વધુમાં ઉવેઝ સૈયદ અને સગુફતા સૈયદે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર અબરાર સૈયદના દીકરા અને દીકરી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ તમામ બાળકોને ખૂબ અભિનંદન પાઠવે છે।